नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 22મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 62 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 63 થી આગળ લઈએ છીએ. પત્રાંક 63 કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. વવાણિયા, અહીંયા વાણિયા લખ્યું છે પણ વાણિયા વ રહી ગયો લાગે છે. વૈશાખ વદ 13 સંવત 1945. છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તતી હતી તે તમે લખી તે યોગ્ય છે. તે દશા જ્ઞાત હતી. જ્ઞાત છે એમ જણાય તો પણ યથા અવસરે આત્માર્થી જીવે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી. તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. જેમણે પત્ર લખ્યો હશે, કૃપાળુદેવને પહેલા પત્ર લખ્યો હશે ને, તો એમાં એણે પોતાના ચિત્તની દશાની વાત લખી છે. છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તી હતી તે તમે લખી તે યોગ્ય છે. અને તે દશા જ્ઞાત હતી એટલે ખ્યાલમાં હતી જાણ. અને જ્ઞાત છે એમ જણાય તો પણ યથા અવસરે આત્માર્થી જીવે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી. ખ્યાલ હોય છતાં પણ જ્યારે એનો સમય હોય ત્યારે એ સમયે એ ખ્યાલ રાખીને ઉપયોગપૂર્વક જણાવવી, વિદિત કરવી. તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમ યોગે સમાધાન થવાની વૃત્તિ રાખવી યોગ્ય છે. એટલે કે પ્રશ્નોનો જવાબ સમાગમ વખતે અમે આપીશું. તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સીધી થવાનો સંભવ નથી. એટલે વવાણિયા. એ પછી 64મો પત્ર છે. એ ઘણો લાંબો પત્ર છે, મહત્વનો પત્ર છે. ઘણી બધી વાત એમાં કૃપાળુદેવે કરી છે પુનર્જન્મ વગેરે સંબંધીને. એ પત્ર આપણે લઈએ છીએ. આ 64મો જે પત્ર જે છે તે શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી ઉપર કૃપાળુદેવે લખ્યો છે. આ પહેલા પણ એક પત્ર એમને લખ્યો હતો, તો એ પત્ર આપણે લઈએ છીએ. વવાણિયા બંદર, જ્યેષ્ઠ સુદ 14 રવિવાર સંવત 1945. હરિભદ્રાચાર્યની એક પંક્તિ લખી છે, એટલે ગાથા લખી છે.
પક્ષપાતો ન મે વીરેન દ્વેષઃ કપિલાદિષુ યુક્તિ મદ્વચનં યશ્ય તસ્ય કાર્યઃ પરિગ્રહ. અને એનો અર્થ એવો થાય છે, શ્રી હરિભદ્રાચાર્ય જે લખી છે, તો એમાં શ્રી હરિભદ્રાચાર્ય સૂરીગૃત લોક તત્વ નિર્ણય શ્લોક 38 છે. એનો અર્થ એવો થાય છે કે મને મહાવીર ભગવાન પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ વગેરે સાંખ્ય દર્શન. મહાવીર સ્વામી ભગવાન એટલે જૈન દર્શન, એટલે મહાવીર ભગવાન પ્રત્યે અને જૈન દર્શન બંને એનો અર્થ આવી જાય છે. એમના પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ વગેરે જે સાંખ્ય દર્શન, કે એના પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિયુક્ત હોય, જે અર્થ પ્રમાણ અને યુક્તિ વડે અભિગમ્ય થાય એવું હોય, તો તે ગ્રહણ સ્વીકાર કરવો જોઈએ. એમ એમણે હરિભદ્રાચાર્ય લખ્યું છે. અને એ પંક્તિ કૃપાળુદેવે અહીંયા એ ગાથા અહીંયા કૃપાળુદેવે પહેલા લખી છે. એટલે એ દ્વારા શરૂઆત જ એવી કરી કે આ હરિભદ્રાચાર્ય જે લખ્યું છે તે પ્રમાણે અમને પણ કોઈ સાંખ્ય મતના એ કપિલ મુનિ વગેરે જે થઈ ગયા, તો એમના પ્રત્યે કઈ અમને કોઈ બીજો એવો હીન ભાવ કે દ્વેષ ભાવ કે એવું કઈ નથી કે પછી અમને મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે પક્ષપાત હોય એવી રીતે પણ વાત નથી. પણ જે વાત સત્ય છે, જે ઉચિત છે, જે તર્ક દ્વારા તર્કથી સુસંગત છે, જે સમજાય એવી વાત છે, એ વાતને માનવી જોઈએ એવો આખો ભાવ એમાં છે. એટલે પહેલેથી જ આ વાત કરી દીધી. કૃપાળુદેવ હવે જે કાંઈ લખવાના છે એમાં એ વાત છે. કેમ કે આ પંક્તિ લખી છે એટલે એનો અર્થ જ એ છે કે પેલા જે છે એ કદાચ જૈન નહીં હોય, એ જૈન નહીં હોય. મનસુખરામભાઈ સુરીરામભાઈ ત્રિપાઠી છે, એટલે એ મોટે ભાગે તો એ બ્રાહ્મણ કે એમ હશે. અને એમને આ વાત લખી છે ત્યારે પેલાને એમ થાય કે તમે તો બધું જૈન પ્રમાણે પક્ષપાત રાખીને લખતા હશો, એમ તેમ થાય. તો પહેલેથી જે વાત કૃપાળુદેવે આ ગાથા દ્વારા સમજાવી દીધી. હવે પત્રમાં લખે છે કે આપનું ધર્મપત્ર વૈશાખ વદ 6 મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે, જે વિલંબ ક્ષમાપાત્ર છે. વૈશાખ વદ 6 નો પત્ર મળ્યો તો એનો જવાબ જેઠ સુદ 4ના દિવસે લખે છે. એટલે કઈ બહુ વિલંબ થયો છે એવું પણ નથી, બહુ સામાન્ય વિલંબ કહેવાય. ઠીક છે, એટલો 13-14 દિવસનો વિલંબ કહેવાય. કૃપાળુદેવ લખે છે કે છતાં એ વિલંબ ક્ષમાપાત્ર છે એમ લખે છે. 13 દિવસનો વિલંબ તો પણ કૃપાળુદેવ લખે છે કે તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એમણે લખ્યું હશે એટલે એ વાત લખે છે. તો કૃપાળુદેવ લખે છે કે એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. આ વચન મને પણ સંમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે. તો પણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ સમ્યક જ્ઞાન યથાર્થ દ્રષ્ટિ પામે, આત્મત્વ સમ્યક જ્ઞાન યથાર્થ દ્રષ્ટિ પામે, તે માર્ગ સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવો જોઈએ. એ માર્ગ પોતાની બુદ્ધિ પ્રમાણે મતિ કલ્પનાથી માને એમ ન હોય.
જે માર્ગથી આત્મા આત્મત્વ સમ્યક જ્ઞાન યથાર્થ દ્રષ્ટિ પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી, એટલે કોઈ પણ દર્શન માટે અમારે કઈ વધારે વિશેષ વાત કરવી છે એમ અર્થ નથી. છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, એટલે કે પૂર્વાપર એમાં કોઈ વિરોધ આવે ને કોઈ ખંડન થઈ શકે એવું નથી. કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે, ઉપકારી છે, હિતનું કારણ થાય એવું છે. આત્મા જ્યાંથી યથાર્થ દ્રષ્ટિ કેવા વસ્તુ ધર્મ પામે ત્યાંથી સમ્યક જ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. હવે આગળ કહે છે કે આત્મત્વ પામવા માટે શું હે, શું ઉપાદે અને શું જ્ઞેય છે તે વિશે પ્રસંગોપાત સત્પુરુષની આજ્ઞા અનુસાર આપની સમીપ કઈ મૂકતો રહીશ. જ્ઞેય હે અને ઉપાદે રૂપે, જ્ઞેય એટલે જે જાણવા લાયક છે, હે એટલે જે છોડવા લાયક છે, અને ઉપાદે એટલે જે આદરવા લાયક છે. જ્ઞેય હે અને ઉપાદે રૂપે કોઈ પદાર્થ એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. જ્ઞેય હે અને ઉપાદે રૂપે કોઈ પદાર્થ નથી જાણ્યો, એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. શું જ્ઞેય છે, શું હે છે અને શું ઉપાદે છે એમાં કોઈ વસ્તુ જાણી ન હોય તો પછી એને આત્મા ક્યાંથી જાણ્યો હોય. આગળ લખે છે કે મહાવીરના બોધેલા આચારંગ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે એગમ જાણઈ સે સર્વમ જાણઈ, જે સર્વમ જાણઈ સે એગમ જાણઈ. એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે આત્માને જાણ્યો એને બધું જ જાણ્યું. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન કેવું છે તો કે જ્ઞેય માત્રને જાણે છે. જ્ઞાનનો એવો જ સ્વભાવ છે. ઉઘાડ પોતાની વર્તમાન દશામાં કદાચ ઓછો હોય પણ છતાંય જ્ઞાન સ્વભાવ તો બધાનો એક સરખો જ છે. જ્ઞાન ગુણ અને એ જ્ઞાન ગુણનું ભવન થઈ રહ્યું છે એવો એનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ આત્માનો છે. એ આત્મા ચેતના છે, જ્ઞાન દર્શન રૂપે ચેતના છે, એ તો બધાને સરખી જ છે. પણ ઉઘાડમાં, જ્ઞાનના ઉઘાડમાં બધાને ફેર હોય. એટલે જયારે જ્ઞાનની વાત કરીએ ત્યારે એકને જાણ્યો તેને સર્વ જાણ્યું, એટલે કે પોતે જેને આત્માને જાણ્યો છે તો એ જ્ઞાન સ્વભાવે પરિણમ્યો છે તો પછી એ જ્ઞેય માત્રને જાણે. જ્ઞેય માત્રને જાણે એટલે બધા દ્રવ્યોની, જગત આખાના બધા જ પદાર્થોને, એની ત્રણેય કાળની પર્યાયોને પણ એ જાણે. જ્યારે એના જ્ઞાનનો ઉઘાડ પૂરેપૂરો હોય ત્યારે એમ જ જ્ઞેય માત્રને જાણે. શું કહે છે કે જેણે સર્વને જાણ્યું તેને એકને જાણ્યો, અને એવો જે સર્વને જાણનાર છે એને જ ખરેખર આત્માને જાણ્યો છે. એને એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન થશે. આત્માને જાણવાનો પ્રયત્ન કરશે એમાં બધું જાણવાનો પ્રયત્ન આવી જાય છે. એટલે આત્માને જાણો, આત્માને જાણવો જોઈએ. અને સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવા માટે છે. છેવટે બીજું બધું આપણે જાણીને જાણવો તો છે આત્માને જ ને. તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી
તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ ઠરતો નથી, એટલે કે યથાર્થ ઠરે છે, અયથાર્થ ઠરતો નથી, ખોટો ઠરતો નથી. આ બોધ આગળ લખે છે કે આત્મા સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે, આ જ્ઞાન જેને થયું નથી તેને તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. આત્મા સાથી બંધાયો છે, કેમ બંધાયો છે અને કેવા પ્રકારે બંધાયો છે એ જાણ્યા વિના આત્માની મુક્તિનો પુરુષાર્થ કેવી રીતે થાય? એ જાણ્યા વિના એ સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. આત્મા સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે, આ જ્ઞાન જેને થયું નથી તેને તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. એટલે કે એને એનું જ્ઞાન નથી થયું, અને એમ ન થયું હોય તો એ રીતે વચનામૃત પ્રમાણભૂત છે. આ વચન જે કહેવાયું છે પ્રમાણભૂત છે, કે જેને આત્મા કેવી રીતે બંધાયો છે એની ખબર નથી, તો એ આત્મા કેવી રીતે મુક્ત થાય એનું એને ખ્યાલ ન હોય, એનું એને જ્ઞાન ન થાય, અને એ વચનામૃત એ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે, અને એનું સ્વરૂપ એને સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે તો આગળ ઉપર જણાવીશ. આત્મા અને બંધન એટલે બંધ, કર્મબંધ સાથી છે કેવી રીતે છે એ બધી વાત ને જાણ્યા વિના કોઈ મુક્ત થઈ શકતું નથી. એ મહત્વની વાત છે, અને ભગવાનની વાણીમાં એ વાત આવી છે. એટલે તો આપણે આ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ અને સમજીએ છીએ કે જીવને કેવા પ્રકારે બંધ થાય છે, કેવા ભાવથી એને કર્મના બંધ પડે છે, અને કેવા પ્રકારના બંધ પડે છે વગેરે બધું જ આપણે જાણીએ છીએ. અને એવા બંધ ન પડે એનો ઉપાય પણ આપણે જાણીએ છીએ. કેમ કે એમાં આશ્રવ થાય છે અને બંધ પડે છે તો એની સામે સંબર અને નિર્જરા પણ છે, અને જે દ્વારા એ છેવટે પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરે છે, એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ બધું તો જૈન દર્શનમાં બહુ જ મહત્વનું છે, અને બધી જ વાત ખૂબ સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે, કે મારે એવું જણાવવું, જાહેરાત કરવી આપને જણાવવું યોગ્ય છે કે મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી. પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત, દ્રષ્ટિરાગ, પ્રશસ્ત રાગ કે માન્યતા છે. એટલે આત્મત્વ પામવાની જ કૃપાળુદેવની દ્રષ્ટિ છે, અને એમના આત્મત્વ પામવામાં કૃપાળુદેવને જીનવાણી અને જીનેશ્વર ભગવાન એ કારણ થયા છે. એટલે એ વાત કઈ એમને છુપાવવી નથી. એ છે કે પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત, દ્રષ્ટિ રાગ, પ્રશસ્ત રાગ કે માન્યતા છે, પોતે એમ સ્વીકારે છે કે એમ છે, અને તેને આધારે વર્તના છે. તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય તો દર્શાવી ઉપકાર કરતા રહેશો.
એટલે અમને આ બધું જે છે તે આત્મત્વ પામવા માટે છે. અને એ પછી અમે ક્યાંથી પામ્યા છીએ એ ભલે અમે નામ ન લઈએ, પરંતુ જો તમને એમાં કાંઈ પણ કોઈ બાધા કરતું કોઈ વચન લાગે, કોઈ વાત લાગે તો જણાવજો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે, પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે. એટલે સત્સંગ તો થાય તો બહુ સારી વાત છે, અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. સત્સંગ થવો એ પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. પછી સત્સંગથી લાભ થવો એ તો જીવનો જેવો પુરુષાર્થ છે એવો એને લાભ થાય. સત્સંગ તો પ્રાપ્ત થાય એ તો યોગ છે, એવો યોગ થાય, સત્પુરુષનો યોગ મળે. પણ સત્પુરુષનો યોગ મળે એટલે કાંઈ પામી જાય એવું તો છે નહીં. એને પોતે પ્રયત્ન કરવો પડે ને. પુણ્ય એવા પુણ્યાનુબંધી પુણ્ય હોય તેવા સત્પુરુષનો યોગ થાય. છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાની દ્રષ્ટા અનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. પ્રત્યક્ષ સત્સંગ થાય એ તો બહુ મોટી વાત છે. કે છે કે પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે, એ તો બહુ મોટી વાત છે. અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. એવું પુણ્ય હોય, પુણ્યાનુબંધી પુણ્ય હોય તો જ એવો સત્સંગ પ્રાપ્ત થાય, એવા સત્પુરુષ નો સમાગમ થાય. એ તો બહુ મોટી વાત છે, સારી વાત છે. છતાં એ ન થયું હોય તો પણ પરોક્ષ રીતે, તો પરોક્ષ રીતે એટલે શું કે સત્પુરુષની વાણી શાસ્ત્ર દ્વારા આપણને મળી હોય. તો કે છે કે છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાની દ્રષ્ટા અનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. કૃપાળદેવ એમ માને છે. શાસ્ત્ર વગેરે દ્વારા પણ જે મને પ્રાપ્ત થાય છે એ પણ મારા ભાગ્યનો ઉદય જ છે, એ પણ મને પુણ્યનો ઉદય જ છે. બીજી વાત, હવે એ બકડો કર્યો છે પણ ક્યાંય પહેલા એકડો કર્યો એવું થતું નથી. તો કે છે કે નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. વૃદ્ધપણું અહીંયા કેવી રીતે વૃદ્ધપણું લેવું છે કે જેમાં એમાં ખૂબ વિશેષ એ આગળ વધ્યા છે એવું વૃદ્ધપણું, એટલે જેને વૃદ્ધિ થઈ છે એ વૃદ્ધ છે. તો નિર્ગ્રંથ શાસન એટલે જૈન દર્શન, એ નિર્ગ્રંથ શાસન છે. ભગવાન મહાવીરનું શાસન અત્યારે ચાલે છે ભરત ક્ષેત્રને વિશે, નિર્ગ્રંથ શાસન છે. એવું નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને, જે જ્ઞાનમાં વૃદ્ધ થયા છે, જ્ઞાનમાં આગળ વધ્યા છે, એને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. એની ઉંમર સાથે કાંઈ ફેર એને સંબંધ નથી. ઉંમરમાં વૃદ્ધ એની વાત નથી, જ્ઞાનમાં વૃદ્ધ. જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. એ સિવાય બીજું વધવાપણું ઘણી રીતે હોય. જાતિ વૃદ્ધતા, વૃદ્ધપણું અહીંયા એનો વધવાપણાનો એવો ભાવ છે. તો કે છે કે જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતા, એવા વૃદ્ધતાના અનેક ભેદ છે. બીજી રીતે ઘણી રીતે વધવાપણું હોય, પણ જ્ઞાન વૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામ વૃદ્ધતા છે, એટલે કહેવા માત્ર વૃદ્ધતા છે. કેવા શૂન્ય વૃદ્ધતા છે, ખરેખર વૃદ્ધતા છે જ નહીં, એમાં કાંઈ વધવાપણું છે જ નહીં. અને એ તો કાવ્યમાં પણ એમણે લખ્યું છે ને, વધવાપણા વિશે એનું લખ્યું છે, બહુ પુણ્ય કર્યા પુણ્યમાંથી એની અંદર લખ્યું છે. ત્રીજું, પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપ માત્ર દર્શાવું છું. એમાં પહેલું, મારું કેટલાક નિર્ણય પરથી
આમ માનવું થયું છે કે આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગત ભવને જાતિ સ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે. જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાન યોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ સંવેગ, ધર્મ પ્રત્યેનો સંવેગ, વિશેષ વેગ, જ્ઞાન યોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતકાળનો ભવ પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. એ જાતિ સ્મરણ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન જ્ઞાનીને થાય એવો કોઈ નિયમ નથી. આમ નામ પણ કોઈકને થતું હોય છે. પણ આ તો બીજી અપેક્ષાથી વાત લીધી છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી ભૂત ભવ અનુભવ ગમ્ય ન થાય, એટલે પહેલાનો ભવ, જ્યાં સુધી ભૂત ભવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકા આત્મા કર્યા કરે છે. અને શંકા પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. એટલે કે જ્યાં સુધી પોતાને પહેલા ભવ હતો, ભૂત ભવ, એટલે આની પહેલા પણ ભવ હતો, એ અનુભવ ગમ્ય ન થાય, એટલે જાતિ સ્મરણ ન થયું હોય, એટલે કેટલાક નથી માનતા, બીજાને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય એ ઉપરથી પણ આમ તો દાખલો લઈ અને સમજી શકાય એવું છે કે એને પૂર્વમાં ભવ હતો, એને યાદ આવ્યો છે, તો એની પહેલા પણ ભવ હશે, એની પહેલા પણ હશે, તો એને હોય તો મને પણ હોય. કેટલાક લોકો એ બધી વાતને નથી માનતા, તો એ પછી ધર્મ કેવી રીતે કરશે? કેમ કે એ માનતા નથી તો ભવિષ્યમાં પણ પોતાનો જન્મ થવાનો છે, ભવિષ્યકાળમાં પણ પોતાને ભવ થવાનો છે, એ વાત નો એમને સ્વીકાર હોય નહીં, એમાં એ શંકા રહ્યા કરતી હોય, તો પછી એ ધર્મ આરાધના તરફ કેવી રીતે વળશે? એ નહીં વળે. એ વાત લખી છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકા આત્મા કર્યા કરે છે. અને શંકા સાથે જે કઈ ધર્મ કરતો હોય, કોને ખબર ભવિષ્યમાં જન્મ થશે કે નહીં થાય, કેવો થશે, આમ તેમ જે કરતો હોય, માનતો જ ન હોય પુનર્જન્મને, એ શું કે ધર્મ ધ્યાનમાં કેટલો રસપૂર્વક એ આગળ વધવાનો હતો. અને શંકા પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. જેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, જે પરમાત્મા પોતાને પ્રાપ્ત કરવું છે, એ ક્યાંથી થવાનું છે? શંકા સહિત ધર્મ કરે છે. આગળ કહે છે, એટલે બીજા નંબરે પુનર્જન્મ છે, આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિસંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી. પુનર્જન્મ છે આટલું એ પરોક્ષ પ્રમાણથી કે પ્રત્યક્ષ રીતે, કોઈ પણ રીતે, પરોક્ષે કે પ્રત્યક્ષે, શંકા વિના નિસંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, એને એવું સ્વીકાર્યું નથી, એને એની શંકા રહી ગઈ છે, તો તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. પુનર્જન્મને જ માનતો નથી, એને આત્મજ્ઞાન થયું હોય એવું કોઈ શાસ્ત્ર કહે નહીં. જૈન દર્શન તો બરાબર બધી વાત સ્પષ્ટ કહે છે. પુનર્જન્મને માટે શ્રુત જ્ઞાનથી મેળવેલો આશય, મને જે અનુભવ ગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. પુનર્જન્મને કૃપાળુદેવ માને છે, તો કહે છે કે મને પુનર્જન્મને માનવા માટેનું કારણ કઈ રીતે કહે છે? પોતાને તો એમને તો જાતિનું જ્ઞાન 7 વર્ષની ઉંમરે થયું હતું, પણ એ વાત એમને અહીંયા નથી કહેવી. એને બદલે એ એક તર્ક દ્વારા સમજાવવા માંગે છે. એટલે એમાં શ્રુત જ્ઞાન સંબંધીની વાત લીધી.
કહે છે કે પુનર્જન્મને માટે શ્રુત જ્ઞાનથી મેળવેલો આશય, શ્રુત જ્ઞાનથી મેળવેલો આશય એટલે કે જે શ્રુત જ્ઞાન છે એ તો શાસ્ત્ર અભ્યાસ વગેરે અને એમાં પણ ઇન્દ્રિયના જ્ઞાન સહિત હોય, અભ્યાસ વગેરે કાંઈ પણ કર્યો હોય સાંભળવાથી કે કોઈ પણ રીતે, તો એ પછી એના ઉપર વિચારણા થઈ અને નિર્ણય થયા હોય તો એ બધું શ્રુત જ્ઞાન. તો કે છે પુનર્જન્મને માટે શ્રુત જ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવ ગમ્ય થયો છે તે કંઈ દર્શાવી જઉં છું. અનુભવ ગમ્ય થયો છે પછી આગળ એમ લે છે થયો છે તે કંઈ દર્શાવી જઉં છું. અહીંયા શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન એવો અર્થ ન સમજવો, એવું હોતું જ નથી. શ્રુત જ્ઞાન એ તો જ્ઞાનનો એક ભેદ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, 5 પ્રકાર આપણે કહીએ છીએ. અહીંયા કે છે પહેલું મને જે અનુભવ ગમ્ય થયો છે, શ્રુત જ્ઞાન થી મેળવેલો આશય મને જે અનુભવ ગમ્ય થયો છે તે કંઈ દર્શાવી જવું છું એમ કરી અને એ દર્શાવે છે. એમાં પહેલું ચૈતન્ય અને જળ એ બે ઓળખવાને માટે તે બંને વચ્ચે જે ભિન્ન ધર્મ છે, બંનેના ધર્મ જુદા, બંનેના ગુણ જુદા, ધર્મ કહો કે ગુણ કહો, અહીંયા ચૈતન્ય અને જળ એ બે ઓળખવા માટે તે બંને વચ્ચે જે ભિન્ન ધર્મો છે, એમના જે ગુણો છે જુદા જુદા પ્રકારના, એનાથી ઓળખી શકાય ને. તો એ ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ. શું ઓળખાવવું જોઈએ? એમાં એનો ધર્મ શું ઓળખાવો જોઈએ કે પેલાને ચેતનપણું છે, જ્ઞાન કરી શકે છે, ને પેલો જળ છે જ્ઞાન કરી શકતો નથી. એ પહેલા તો ખ્યાલમાં આવવું જોઈએ, તો જ એ જુદા પડી શકે. બંને જુદા ભિન્ન જાણવા માટે એમના ધર્મો, એમના ગુણો જાણવા જોઈએ. અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે ચૈતન્યમાં ઉપયોગ રહ્યો છે. ચૈતન્યમાં ઉપયોગ રહ્યો છે. જેટલા ચેતન છે એ ઉપયોગ સહિત છે, એને જ્ઞાન દર્શનનો ઉપયોગ હોય છે. ચૈતન્યમાં ઉપયોગને માટે અહીંયા સ્પષ્ટતા કરી કે કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ એ ઉપયોગ કહેવાય. જે વસ્તુનો બોધ કરવો હોય તો એ શેના વડે થાય? તો ઉપયોગ વડે થાય. એ તરફ ઉપયોગ જાય એટલે એનું જ્ઞાન થાય, બોધ થાય, એને ઉપયોગ કહેવાય. એ જ્ઞાન દર્શનના ઉપયોગ. તો એવો ઉપયોગ એ ચૈતન્ય નો ધર્મ છે. અને એ જળમાં તો તે નથી, જળમાં એ ઉપયોગ નથી. અહીં કદાપી આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે છે કે જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ શક્તિઓ રહી છે જળમાં, એમ કોઈ કહેવા માંગે છે, અને ચૈતન્યમાં તે નથી. પણ એ ભિન્નતા આકાશની અપેક્ષાએ લેતા ન સમજાય તેવી છે. કારણ કે તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે નિરંજન, નિરાકાર, અરૂપી ઇત્યાદિ. તે આત્માની સદસ્ય ગણી શકાય. એટલે કે આ જે વાત કરવામાં આવે તો એમાં એમ કહેવું છે કે એ જે ગુણ કહેવામાં આવ્યા હોય એ બીજે ન હોય તો જ એને માટે કહી શકાય ને એવું. એટલે ચેતના જે છે એ બીજે ક્યાંય નથી, બીજા કોઈ 5 દ્રવ્યોમાં ક્યાંય ચેતના નથી. એટલે એ દ્વારા જ આત્મા એનો મુખ્ય ગુણ છે, તો એ દ્વારા જ આત્મા જાણી શકાય છે. અને જો એની બદલે એમ કહેવામાં આવે કે આત્મા છે તે નિરંજન, નિરાકાર, અરૂપી છે, અને જે જળ છે એને તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે જે છે તો એને મૂર્તિકપણું છે અને આત્માને અમૂર્તિકપણું છે, એમ જો જુદા પાડવા જઈએ તો નહીં થાય. કેમ કે એવું અમૂર્તિકપણું જેને શબ્દ, રસ, રૂપ, ગંધ વગેરે ન હોય એવું તો
ધર્માસ્તિકામાં છે, આકાશમાં પણ છે, અધર્માસ્તિકામાં પણ છે, બધામાં છે, બીજા બધા દ્રવ્યોમાં છે. એટલે પૂતગલ સિવાય બધા દ્રવ્યોની અંદર એવું જ છે. એટલે એમાં એટલું જીવને જે એવું છે એમ નથી. અમૂર્તિકપણું તો માત્ર જીવને જ છે એમ ક્યાં વાત છે? બધાને અમૂર્તિકપણું જ છે. પૂતગલ સિવાય બધાને અમૂર્તિકપણું જ છે. તો તે આત્માની સદસ્ય ગણી એટલે એ બધા આત્માની જેમ જ છે. એ ગુણો તો અમૂર્તિકપણાનો. એટલે કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ઉપયોગ, એ ઉપયોગ જે છે એ એટલે ચેતના છે. ચેતના એ ઉપયોગ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે. અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. બીજું, જીવનો મુખ્ય ગુણ વા લક્ષણ છે તે ઉપયોગ. કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ, જ્ઞાન, અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ આત્મા સ્વ સ્વરૂપે પરમાત્મા જ છે. પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી આત્મા છદ્મસ્ત જીવ છે, પરમાત્મા દશામાં આવ્યો નથી. બીજી વાતમાં શું કહે છે કે જીવનો મુખ્ય ગુણ અથવા લક્ષણ છે તે ઉપયોગ. એ ઉપયોગ જ છે. અને અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ એ વ્યવહારની અપેક્ષાએ આત્મા સ્વ સ્વરૂપે પરમાત્મા જ છે. એટલે એને ઉપયોગ જે છે, પણ એને એ ઉપયોગ જે છે તે અશુદ્ધ ઉપયોગ હોય, એટલે પરનું લક્ષ કરવા વાળો ઉપયોગ હોય તો અશુદ્ધ ઉપયોગ કહેવાય. સ્વનું લક્ષ કરવા વાળો ઉપયોગ હોય તો શુદ્ધ ઉપયોગ કહેવાય. અથવા તો હજી સ્વનું લક્ષ કરતો હોય પણ એ અપૂર્ણ ઉપયોગ હોય, પૂર્ણપણે સ્વમાં સ્થિર ન થયો હોય, એટલે એવા અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યા છે તે જીવ પણ વ્યવહારની અપેક્ષાએ આત્મા સ્વ સ્વરૂપે પરમાત્મા જ છે. એ પણ પરમાત્મા સ્વરૂપ જ છે. કેમ કે એમને ઉપયોગ છે, જ્ઞાન છે, જ્ઞાન દર્શનની ચેતના છે. પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી એ છદ્મસ્ત જીવ છે. પણ એનો અર્થ એમ નથી કે એ આત્મા નથી, એને જ્ઞાન નથી, એને ઉપયોગ નથી, એવો અર્થ તો થતો નથી. પરમાત્મા દશામાં આવ્યો નથી અને છદ્મસ્ત છે એટલે જ્ઞાનનો પૂરો ઉઘાડ પણ નથી. અને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, કર્મની પ્રકૃતિઓ જે છે એ હજી ઉદયમાં પડી છે, એટલે એને આપણે છદ્મસ્ત કહીએ. પણ છે તો જીવ ને, એ આત્મા છે ને. ભલે પરમાત્મા દશા હજી એની પ્રગટ નથી થઈ, પણ એનો જ્ઞાન સ્વભાવ છે ને, ઉપયોગ છે ને. આગળ કહે છે, શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. જેનો ઉપયોગ એવો સ્વનું લક્ષ કરી અને શુદ્ધ ઉપયોગ જેને થયો છે એ પોતાને જાણે છે, અનુભવે છે, સમ્યક દ્રષ્ટિ છે, તો તે સ્વરૂપમાં જ પછી એમ સ્થિર થયો, તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાન એટલે અજ્ઞાન ને સમ્યક જ્ઞાન માની રહ્યો છે. ઉપયોગ અશુદ્ધ છે એટલે અશુદ્ધ ઉપયોગ એટલે સ્વરૂપ તરફ વળ્યો નથી અને બહારમાં પરનું લક્ષ કરવા વાળો જ ઉપયોગ રહ્યો હોય તો એને કારણે આત્મા અનુભૂતિ નથી, સ્વને જાણતો નથી. એટલે એનું જ્ઞાન જે છે એ સમ્યક જ્ઞાન નથી, એને મિથ્યાત્વ સહિત જ્ઞાન છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન હોય એને આપણે અજ્ઞાન કહીએ છીએ. એટલે એવો અશુદ્ધ ઉપયોગ હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાન, અજ્ઞાનને સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન માની રહ્યો છે. અને સમ્યક જ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી.
તો સમ્યક જ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી, એટલે એનો અંશ પણ એને ખ્યાલમાં આવે નહીં જરાય પણ. તો સમ્યક દ્રષ્ટિ વિના પુનર્જન્મનો નિર્ણય ન થઈ શકે? ના, એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય એ છે કે જેને ભગવાનની વાણીનો સ્વીકાર થયો છે, ભલે એને અનુભૂતિ ન થઈ હોય, તો જેમ ભગવાને કહ્યું છે, જીનેશ્વર ભગવાને કહ્યું છે એ પ્રમાણે એ વાણીનો જેને સ્વીકાર થયો છે, સત્પુરુષની વાતનો એવો બોધ જે પામ્યો છે, એ જ્ઞાનમાં જેમ છે તેમ વસ્તુનો સ્વીકાર થયો છે, તો એને પુનર્જન્મનો નિશ્ચય હોઈ શકે છે. એને હોઈ શકે. અને અનુભૂતિ થયા પછી એ વાત જે છે એ તો એ સમ્યક કહી શકાય. છતાં પણ એને પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ પેલાને તો થતો નથી. સમ્યક જ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી. અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. અશુદ્ધ ઉપયોગ કેમ છે? તો અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ, અને તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહેલા કર્મ પૂતગળ છે. આ કર્મ પૂતગળ છે એટલે કર્મના ઉદયો જે આવે છે, તો એની સાથે જોડાઈ અને જીવ જે ઉપયોગ કરે છે તે અશુદ્ધ ઉપયોગ છે. કર્મનું લક્ષ્ય કરીને, કર્મના ઉદયનું લક્ષ્ય કરી અને જીવનો જે ઉપયોગ થાય એ અશુદ્ધ ઉપયોગ છે. એ વાત લીધી છે. અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. જો એને નિમિત્ત કહ્યું છે, ખરેખર તો એ કર્મ જે છે એ કાંઈ કરતા નથી, એ નિમિત્ત છે. નિમિત્ત કોને કહેવાય? જો એવા પરિણામ કરે તો એ નિમિત્ત કહેવાય, પણ એ કર્મના ઉદય સાથે ન જોડાય તો એ કઈ કર્મના ઉદયો નિમિત્ત થતા નથી. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે નિમિત્ત. અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ, અને તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યા આવતા, પહેલેથી આ રીતે ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહેલા કર્મ પૂતગળ છે. તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ, અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે, જે માર્ગે જવું છે, તે વાટની નિકટતા ન થાય. એટલે આ આત્માને અશુદ્ધ ઉપયોગ થવાના અને આવી દશા થવાના એ કારણ શું? આત્મા તો શુદ્ધ છે છતાં પણ તો કે બધા કારણો નિમિત્ત કારણ છે, તો એ પણ જાણવા જોઈએ. એટલે કે આ કર્મની વાત જે કહેવામાં આવી છે એ પણ સમજવી જોઈએ. જીવના જેવા ભાવ છે એ પ્રમાણે એને કર્મના બંધ પડે છે, અને એ પ્રમાણે ઉદયો આવે છે. આ બધું એને સમજવું જોઈએ. કેમ કે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એને જે પરમાર્થના માર્ગે જવું છે એ કેવી રીતે જવાશે? કેવી રીતે કર્મ બંધ થાય છે, અને એ કર્મ બંધ થયા પછી કર્મના ઉદય આવે છે, તો ફરી પાછા કેવી રીતે એને કર્મનો બંધ થાય છે? આ બધી વાત તો સમજવી તો પડે. કેમ કે એને પરમાર્થે મોક્ષ માર્ગની વાટે જવું છે, એ રસ્તે જવું છે, તો પછી બધું સમજવું પડશે. અને તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે માર્ગે જવું છે, મોક્ષના માર્ગે, મુક્તિના માર્ગે જવું છે, એ માર્ગ નહીં પકડાય, નહીં સમજાય, એની નિકટતા નહીં થાય. આગળ કહે છે કે જેનું પરિણામ વિપર્ય હોય, ઊંધું હોય, વિપરીત હોય, તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય. અશુદ્ધ ઉપયોગ વિના વિપર્ય ન હોય એટલે વિપરીતતા ન હોય. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે કઈ વિપરીતતા હોય, ત્યારે પરિણામ વિપરીત થાય ન થાય. અશુદ્ધ ઉપયોગ હોય ત્યારે જ એ પરિણામ વિપરીત થાય. એટલે જેનું પરિણામ વિપર્ય હોય તો સમજવાનું કે ઉપયોગ અશુદ્ધ જ છે, તો તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય એવા પરિણામનો, વિપર્યનો. અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. ભૂતકાળ સાથે એનો સંબંધ છે અશુદ્ધ ઉપયોગનો. વર્તમાન કાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે
ગઈ જણાશે. પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે પસાર થઈ ગઈ આપણને લાગશે. અને તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈક હોય જ. કેમ બધી જે પળો પસાર થઈ ગઈ, જે સમય પસાર થઈ ગયો, વીતી ગયો, એ ભિન્ન ભિન્ન કેમ થયો, એક સરખો કેમ ન ગયો? તેનું કાંઈક કારણ હોવું જોઈએ. આપણો જે સમય પસાર થઈ ગયો, આ ભૂતકાળનો સમય, ભલે ને આ જ ભવનો વિચાર કરીએ તો એમાં બધી વિવિધતા, જુદા જુદા પણ જુદી જુદી રીતે કેમ પસાર થયો, એનું કાંઈક કારણ હોવું જોઈએ. એ ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ. કે છે એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો. અહીંયા કે છે કે વર્તમાન કાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. અને તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય છે. અને પછી કહે છે કે એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે યાવત જીવનકાળ સ્ત્રીનું ચિંતન પણ મારે ન કરવું. જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મારે સ્ત્રીનું ચિંતન પણ મારે ન કરવું. છતાં 5 પળ ન જાય અને ચિંતન થયું તો પછી તેનું કારણ જોઈએ. શા માટે થાય છે? એનું કંઈ કારણ હોવું જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે તેથી એમ કહી શકું છું કે તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કૃપાળુદેવને તો આ વાત સિદ્ધ કરવી છે કે વર્તમાનમાં આ બધું કેમ વિવિધ થયું. આપણો ભૂતકાળ તપાસીએ તો કેમ આ બધું જુદી જુદી રીતે બધું થયું, વીત્યો. અને બીજાઓ બધાનો પણ વિચાર કરી જુદા જુદા જીવોને તો કોઈ જીવ ધનવાનને ત્યાં જન્મે છે અને કોઈ ગરીબને ત્યાં જન્મે છે, ને આ બધું જે જોઈએ છે તો એનું કારણ વિચાર કરીએ તો પણ આપણને થાય કે એનું કારણ શું? કાંઈક કારણ હોવું જોઈએ. અને કારણ હોય તો પછી એનો અર્થ એ થયો કે એને કાંઈક કર્યું હશે ભૂતકાળની અંદર, ને ભૂતકાળ એટલે આ જન્મ પહેલાનો કાળ હોવો જોઈએ. તો એનો અર્થ એ જ થયો કે ભૂતકાળમાં એ હતો, આ ભવની પહેલા એ હતો, એટલે પુનર્જન્મ સિદ્ધ થઈ ગયો. એટલે કૃપાળુદેવ આ બધી દલીલ દ્વારા પુનર્જન્મ સિદ્ધ કરી રહ્યા છે. કેમ કે કર્મની વાત કરી તો એ પૂર્વે જે કર્મ બંધાયા તો એનો અર્થ કે પૂર્વે એને કર્મ બંધાયા એ અત્યારે ઉદયમાં આવ્યા તો પૂર્વે પણ એ હોવો જોઈએ. અને પૂર્વે એટલે આ ભવ એની પહેલા પણ હોઈ શકે. આ ભવમાં તો એવા એને કાર્યો કર્યા જ ન હોય અને છતાંય એને અમુક પ્રકારે એવા સંયોગો આવ્યા હોય. તો એનો અર્થ શું થયો કે એ બધું પૂર્વે કંઈક કર્યું હોય એને કારણે હોય. એટલે એ દ્વારા પૂર્વ ભવ ને સાબિત કર્યું. હા, એક ઉદાહરણ પણ પાછું સાથે આપ્યું કે એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે આ જીવનમાં, આ યાવત જીવનકાળ સ્ત્રીનું ચિંતન પણ મારે ન કરવું. છતાં 5 પળ ન જાય અને ચિંતન થયું તો પછી તેનું કારણ જોઈએ. કંઈક કારણ તો હશે ને. લખે છે કે મને જે શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે તેથી એમ કહી શકું છું કે તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો ઉદય જોઈએ? તો પછી કહે છે કે તો કહી શકીશ કે મોહનીય કર્મનો. કઈ તેની પ્રકૃતિનો? તો કહી શકીશ કે પુરુષ વેદનો. પુરુષ વેદની 15 પ્રકૃતિ છે, કૌંસમાં આપ્યું છે બીજું. તો પુરુષ વેદની પ્રકૃતિનો એને ઉદય હોય તો જ એને આ પેલું ચિંતન જે સ્ત્રી સંબંધીનું ના કરવું છતાં ચિંતન થઈ ગયું. એ કૃપાળુદેવ એમ સમજાવે છે કે મોહની કર્મનો એને ઉદય હોવો જોઈએ. કઈ પ્રકૃતિનો? તો કહીશ કે પુરુષ વેદનો. મોહની કર્મની અંદર આવે ને આ બધી 9 કસાયની પ્રકૃતિઓ આપણે જે કહીએ છીએ ને, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, એ બધી એમાં આવે છે ને. તો પુરુષ વેદની 15 પ્રકૃતિ છે. પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો. એને રોક્યો, પ્રયત્ન કર્યો ને એમ કે મારે ચિંતન નથી કરવું એમ સ્ત્રીનું. તો પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો છતાં થયો. તેનું કારણ હવે કહી શકાશે કે કંઈ ભૂતકાળનું હોવું જોઈએ અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા પૂર્વજન્મ સિદ્ધ થશે.
આ સ્થળે બહુ દ્રષ્ટાંતોથી કહેવાની મારી ઈચ્છા હતી, પણ ધાર્યા કરતા કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે, અને વચનનો કથન બોધ પણ કલમ લખી ન શકે. એટલે બધું લખાણમાં આવી શકે એમ નથી. મારે વધારે એ બધા દ્રષ્ટાંતો કહેવા હતા, પણ મારી ઈચ્છા હતી, પણ ધાર્યા કરતા કહેવું વધી ગયું છે. તો અહીંયા લખાયું છે તેમાં. અને તેમ આત્માને જે બોધ થયો તે જે બોધ આત્માને થયો છે એ મન યથાર્થ ન જાણી શકે. મનમાં બધું જ આવી જાય એમ નથી ને. મનનો બોધ જે છે એ વાણીમાં પણ એટલો યથાર્થ ના આવે, અને વાણી વચન જે છે એ કથન બોધ પણ કલમ લખી ન શકે. એટલે બધું બરાબર ન થાય. ટૂંકમાં કહેવાનો આશય એમ છે. તો આમ હોવાથી અને આ વિષય સંબંધે કેટલાક શૈલી શબ્દો વાપરવાની આવશ્યકતા હોવાથી, એટલે કે જે અમુક શબ્દો આ જૈન દર્શનના જેવા હોય એ બધા પારિભાષિક શબ્દો જે હોય એવા શબ્દોનો પ્રયોગ કરવો પડે, લખવું પડે. તો એ બધું હોવાથી અત્યારે વધારે કૃપાળુદેવ લખવા માંગતા નથી એમ કે છે. એમ હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. આ વિષય અહીંયા હવે મૂકી દઉં છું. એ અનુમાન પ્રમાણ કહી ગયો, પણ છતાંય અનુમાન પ્રમાણ ઘણી બધી વાત તો કહી દીધી છે. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાની દ્રષ્ટ હશે, જ્ઞાનીના જ્ઞાનમાં આવ્યું હશે, તો હવે પછી અથવા તો દર્શન સમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. એટલે પ્રત્યક્ષ મળવાનું થયું હશે તો કંઈક દર્શાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચનો અહીં પ્રસન્નતા અર્થે મૂકું છું. અને પછી કેટલીક વાત બીજી પણ સાથે લખી છે, તો એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.